જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે અષાઢ સુદ 11 છે, તો આજે આપણે દેવશયની એકાદશીની વ્રત કથા વિશે સાંભળીશું. આ એકાદશીને પદ્મા એવા નામે પણ ઓળખવામાં આવે છે. શ્રી હરિ કહે છે કે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી એ દેવશયની એકાદશીના નામે પ્રખ્યાત છે. તેના અધિષ્ઠાતા દેવ વામનજી છે. તેનું કમલા નામની પત્નીની સાથે અધેડાના પુષ્પોથી પૂજન કરવું, નિવેદમાં પૂરણપોળી આપે અને અર્ધ્યમાં શ્રીફળ આપે, દાનમાં સુવર્ણ ધેનું આપે. આવી રીતે વ્રત કરનાર પુરુષો ગમે તેવા દુષ્કાળથી મુક્ત થાય છે અને એના રાજ્યમાં સારો વરસાદ થાય છે. એ વિશે અહીં એક પવિત્ર કથા કહું છું, તે સાંભળો. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, પૂર્વે એક મહાપ્રતાપી માંધાતા નામે રાજા હતો. તે અતિ ધર્મપરાયણ હતો. દેવ, બ્રાહ્મણ, અતિથિ ને ગાયોનો સેવક હતો. તેની પ્રજા પણ અતિ ધર્મપરાયણ હતી. તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ નહોતો. તેથી તેના રાજ્યમાં કોઈ વર્ષે પણ દુકાળ પડતો નહીં. તેથી તેનો દેશ ધન ધાન્ય આદિથી સમૃદ્ધિ પૂર્ણ હતો. છતાં પણ તેના રાજ્યમાં કોઈ સમયે અતિ ભયંકર 3 દુષ્કાળ ઉપરા ઉપરી પડ્યા. તેણે કરીને તેની સર્વે પ્રજા અતિશય પીડાવા લાગી. ત્યારે સર્વે પ્રજા ભેળી મળીને રાજાને શરણે જઈને કહેવા લાગી કે હે રાજન, આપણા દેશમાં આવા ભયંકર 3 દુષ્કાળ પડ્યા છે, જેથી દરેક પ્રજા અતિશય પીડાવા માંડી છે. ગાયો આદિ સર્વે પશુઓ પણ અતિ દુઃખી છે અને જળને વરસાવનારા તો સાક્ષાત નારાયણ છે અને તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે. તે કેમ નથી વરસતા અને કયા કારણથી તે કોપાયમાન થયા છે તેનો રાજાએ વિચાર કરવો જોઈએ. ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રજાજનો, તમે કહો છો તે બધી વાત સાચી છે, તો તેનો ઉપાય હું અવશ્ય કરીશ. પછી એ રાજા અશ્વ ઉપર બેસીને જંગલમાં આમ તેમ ફરવા લાગ્યો. ફરતા ફરતા એ વનમાં એક આશ્રમ જોવામાં આવ્યું. તેમાં બ્રહ્માના પુત્ર અંગિરા મુનિ તપ કરતા હતા. તેની પાસે જઈને 2 હાથ જોડીને પગે લાગ્યો. ત્યારે એ ઋષિએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેણે સર્વ વૃત્તાંત કહ્યું કે મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે અને દરેક પ્રજા ધર્મવાળી છે. કોઈ પણ પાપ કર્મ કરતું નથી. છતાં આજે 3 દુકાળ પડ્યા. તેણે કરીને સર્વે પ્રજા અતિ દુઃખી છે. તેનું શું કારણ છે અને તેનો ઉપાય શું કરવો? ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને વિચાર કરીને કહ્યું, એનું કારણ તો એ છે કે તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ હોય છે, છતાં તારા રાજ્યમાં એક શુદ્ધ તપસ્યા કરે છે. તેને કારણે તારા રાજ્યમાં વરસાદ વરસતો નથી. માટે તમે પ્રજાએ સહિત અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી, જેને દેવશયની એકાદશી કહેવાય છે, તે સર્વે પાપોનો નાશ કરનારી છે અને તે દિવસથી ભગવાન શયન કરે છે. માટે એ પદ્મા એકાદશીનું વ્રત તમો પ્રજા સહિત વિધિપૂર્વક કરો, તો જ તમો સર્વે પાપથી મુક્ત થશો અને તમારા રાજ્યમાં વરસાદ પણ થશે. ત્યારે એ રાજાએ પ્રજાએ સહિત એ વ્રત શ્રદ્ધાથી કર્યું, એટલે તેના દેશમાં સારો વરસાદ થયો અને સર્વે પ્રજા પણ દુઃખથી રહિત થઈ. માટે એ એકાદશીના સમાન બીજું કોઈ પણ દુઃખને નાશ કરનારું સાધન નથી. અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આલોકમાં પણ સર્વે સુખ સંપત્તિને પામે છે અને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. એમાં લેશ માત્ર સંશય નથી. તો અહીં અષાઢ માસની દેવશયની એકાદશી વ્રત કથા સંપૂર્ણ થાય છે. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય.